તો હમણાં ભાઈ સાતમ આઠમ આવે એટલે તમે ઘરે બનાવો ગાંઠિયા. તો 1 કિલો બેસન લઈ લીધો છે. પછી તેમાં ખાડો કરીને એની અંદર આપણે ખાવાના સોડા 10 ગ્રામ જેવા નાખી દીધા છે અને એની અંદર 22 ગ્રામ જેવું નિમક નાખી દીધું છે. પછી એમાં તેલ નાખી દીધું 120 ગ્રામ જેવું મોણ દેવા માટે. થોડુંક પાણી નાખી અને બધું મિક્સ કરીને તેને એકવાર લોટ બાંધી લેવાનો છે. એટલે મસ્ત રીતે જો લોટ બંધાઈ જાય પછી તાવડામાં તેલ મૂકી દેવાનું છે. ધીમા તાપે આપણે તેલને આવવા દેવાનું છે. પછી તેમાં આપણે લોટને થોડોક મસળી લેવાનો છે, એટલે કે ગાંઠા ન રહી જાય અને ગાંઠિયા એકદમ સોફ્ટ બને. પછી તેને પાડવાનું ચાલુ કરવાનું છે ઝારા વડે. એટલે આને ઝારાના ગાંઠિયા કહેવામાં આવે છે, બરાબર. અને આ ગાંઠિયા પડી જાય એટલે તમારે એને ધીમા તાપે ચડવા દેવાના છે. ધીમા તાપે ચડી જાય પછી તેને ઘાણું ઉતારી અને પછી આ આપણા માટે ખાવા માટે તૈયાર છે ભાઈ. આવી નવી મોજ લેવી હોય ને નવા નવા વિડીયો જોવા હોય ભાઈ તો એક પેજને ફોલો કરી દેજો વાલા.